શહીદ દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આજનો દિવસ વીર શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી ચડાવવામાં આવી હોય ત્યારે આજના દિવસને આપણે શહીદ દિવસ તરીકે મનાવીએ છીએ। આજે શહીદ દિવસ હોય ત્યારે વડોદરા શહેરમાં આ ત્રણેય શહીદ જવાનો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, તેમના કામોને યાદ કરવામાં આવ્યા। ઇન્કલાબ જિંદાબાદથી આખું જ વાતાવરણ દેશભક્તિમાં ફેરવાયું હતું। સરદાર ભગતસિંહની પુણ્યતિથિ છે અને પુણ્યતિથિ ના કહેવાય, ક્રાંતિની યાદનો દિવસ કહેવાય છે કે કિશનસિંહ અને વિદ્યાવતીના દીકરો જ્યારે જલિયાનાવાલા બાગની અંદર જ્યારે નાગરિકોને ગોળીથી બીંધી દીધો, એક નઈ ક્રાંતિનો જન્મ થયો। એ જલિયાના બાગમાં ચાલતા ચાલતા ગયા, લોહીથી લથપથ માટીને પોતાની બોટલમાં ભરી અને એક નવી ક્રાંતિની શરૂઆત થઈ। કહેવાય છે કે જ્યારે લાલા લજપત રાયને જ્યારે લાઠીઓથી મારી નાખ્યા ત્યારે ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણેયને નક્કી કર્યું કે આ અંગ્રેજોને મારવો છે। ભલે બીજો મરી ગયો પણ એક ક્રાંતિની શરૂઆત થઈ। કહેવાય છે કે ઇન્કલાબ जिंदाबाद, इनकलाब का मतलब होता है क्रांति, और वो क्रांति का जन्म हुआ। અને પછી એમને પાર્લામેન્ટમાં બોમ્બ ફોડવાનો ઈરાદો કોઈને મારવાનો નહોતો, પણ એ દેશના દરેક નાગરિકની અંદર ક્રાંતિ ફેલે, આઝાદીની લડાઈ લડવા માટે તૈયાર થાય, અને એટલા જ માટે બોમ્બ ફેંક્યા પછી પકડાઈ ગયા અને એક નવી ક્રાંતિનો જન્મ આપતા ગયા। આંસી હસતા મોઢે ચढ़्या, मौत को गले लगा लिया, और इस देश के अंदर हर नौजवान के अंदर एक नई क्रांति देखे गए। એટલા જ માટે ચળવળ ચાલી અને દેશ આઝાદ થયો। મારું માનવું છે કે આજે પણ એક નવી ક્રાંતિની જરૂર છે। આજે બી જુલમ થાય છે, આજે બી અત્યાચાર થાય છે। જેના માટે આઝાદી લીધી એ પરિપક્વ જે વિચારધારાને લીધે आज़ादी लीधी, इस देश में ना कोई भूखा सोएगा, ना कोई बोलने की आज़ादी मिलेगी, हर व्यक्ति को न्याय मिलेगा। आ બધું બંધ થઈ ગયું છે। એટલા જ માટે એક નઈ ક્રાંતિની ફરી શરૂઆત થશે અને ક્રાંતિથી આ દેશને મુક્ત કરાવીશું। એ કોંગ્રેસ પાર્ટીનો વાત।